કુર્તી પહેરી જ છે મેં તો ડન રેડી થઈ ગઈ છું. મારી પાસે છે આજે લોંગ હેર. તો લોંગ હેર કેવી રીતે પહેરાય હું તમને શીખવાડું કે એને છે. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. અને આજે તો બહુ વહેલા છે, વાગ્યા છે મોર્નિંગમાં 7:30 અને હું ઉઠી ગઈ છું. તમને બધાને ખબર છે જો વહેલું હોય અને હું ઉઠી આવું તો જવાનું છે બહાર. તો યસ, મારે જવાનું છે આજે વડનગર. અને વડનગરમાં ક્યાં જવાનું છે, કઈ બાજુ જવાનું છે તો હું તમને જરૂરથી બતાવીશ. તો ચલો. અને આ પિમ્પલ નથી, આ ગરમી નીકળી છે. મારી સ્કિનમાં કદી પિમ્પલ થતા નહીં, પણ આ કેવડી મોટી ગરમી નીકળી. चांद से चेहरे पर दाग हो गया ऐसा लग रहा है, बट ठीक है. देखा मारा तल છે, એક આ તલ છે, એક આ તલ છે, એક આ તલ છે. તલ પણ મારા ફેસ પર હવે ખબર નહીં ક્યાંથી આવી રહ્યા પણ આવી રહ્યા છે. મારી પાસે જે લોકો એમ કહેતા હતા પ્રોડક્ટ કઈ પ્રોડક્ટ છે, તો પ્રોડક્ટ બતાવી નહીં તો હું પ્રોડક્ટ બતાવી દઉં. તો સો ગાઈસ, મારી પાસે જે પ્રોડક્ટ હતી એ આ હતી, જોયનું સ્કિન ફ્રૂટ બ્રાઇટનિંગ કરીને ફેસ વોશ આવે છે. એમાં લેમન ફેસ વોશ મારું બહુ ફેવરેટ છે. અને આ કદાચ તો 250, હા 250 રૂપિયાનું, ના 255 રૂપિયાનું કેટલાનું છે, બાય 1 ગેટ 1 ફ્રી. અને આ રહ્યું મારા મધરે 5-6 વાપર્યો, બેન વાપરી કાઢ્યું, ભાઈ વાપરી કાઢ્યો. બધાને એટલું ક્લિયર ફેસ લાગે છે. અને એકચ્યુઅલી હું અત્યારે છે ને થોડી અંધારામાં ઊભી હતી, તો મેં ફેસ વોશ વાપર્યું નહીં, પણ આના પછીનું રિઝલ્ટ શ્યોર બતાવીશ. એવરીબડી, હું થઈ ગઈ છું રેડી. અને આજે એટલી સરસ લાગે છે કેમ કે આજે મારું ફેવરેટ વ્હાઇટ કલરની કુર્તી પહેરી જ છે મેં. તો ડન રેડી થઈ ગઈ છું. મારી પાસે છે આજે લોંગ હેર. તો લોંગ હેર કેવી રીતે પહેરાય હું તમને શીખવાડું કે એને છે ને પહેલાં નોર્મલ આવી રીતે કોમ કરીએ, એટલે કે ઓળાઈએ, એમ ઓળાવી દેવું પડે. અને થોડીક ગૂંચો ને એ બધું થઈ ગયું હોય આમ, કેમ કે આપણે પવનમાં જઈએ ને તો આ વાળ જલ્દી ગૂંચવાઈ જાય છે. એટલે મારે એને છે ને બહુ સાચવવા પડે છે. અને આ બહુ મોંઘી આવે છે. આ આવે છે કમસે કમ 20 થી 25 હજારની. અને ખાલી ને ખાલી 1 જ વર્ષ ચાલે છે. તો વેઇટ, હા મને એકદમ કોમ કરી દો, બતાવું તમને. સો આને છે ને પરફેક્ટ કોમ કરી દીધો. પછી જુઓ એકદમ મસ્ત. પછી હું એને એક કેપ ટાઈપ હોય, કેપ ટાઈપમાં મેં પીન એટલે લગાવી કેમ કે મારું ફિટિંગ એનું 1 વર્ષની વેલિડિટી હોય. એટલે પછી આરામથી પછી આપણે ટોપીની જેમ મસ્ત રીતે એને પહેરી લઈશું. વચ્ચે એની પાથી આવી જોઈએ, એટલે લોકો વચ્ચે બી લગાવી શકે, અમુક લોકો સાઈડમાં લગાવી શકે. મને સાઈડમાં વધારે ફાવે, એટલે હું એને થોડીક સાઈડમાં કરી દઈશ. જુઓ. અને હવે મારે ખાલી લુક જોજો, એકદમ ચેન્જ થઈ જશે 1 જ સેકન્ડમાં. અલગ તો એમ કરી ઊભો તો રહે બેટા. જુઓ. કોઈ જ નહીં લાગતું નહીં કે મારા હેર નથી, પણ ભગવાને બધાને બધું ના આપ્યું હોય. એમ બધું કદાચ મને આપી દીધું છે તો એક વસ્તુ લઈ લીધું છે, પણ એનું ઓપ્શનમાં શોધી લીધું છે. હંમેશા આપણે એવું ભગવાનને નહીં કહેવાનું કે ભાઈ મને કેમ આમ નહીં આપ્યું, મારા કરમ કદાચ ગયા પેલા એમાં હશે એવા તો નહીં આપ્યું હોય. પણ ઠીક છે, ચલો. આટલું બધું અત્યારે તો ડિજિટલ છે, બધું જ છે. જેના હાથ નથી તેના હાથ બી નકલી આવી શકે છે, પગ નથી તો પછી મારા વાળ નથી તો મારા વાળ કેમ ના આવી શકે. તો ઓકે, હું તમને બતાવી દઉં. જુઓ એટલા મસ્ત રીતે એને એવી રીતે મેં પિનઅપ કરી દીધી. અને તમે મારા હેર જોઈ શકો છો કે મસ્ત રીતે લટકાવી દઉં છું. ઓકે, તો થઈ ગઈ છું હું રેડી. લાગે છે મસ્ત હેર. તો હું જઈ રહી છું આજે વડનગર. તો તમને બધાને બતાવું કે ક્યાં જવાનું છે. મેં પુરાવી દીધું છે જીઓમાંથી પેટ્રોલ. બધાએ જીઓમાંથી પુરાવવું જોઈએ. મને જીઓનું પેટ્રોલ બહુ પસંદ છે. તો બસ નીકળી જઈએ છીએ આપણે વડનગરની ટાઈપ. તો ફાઇનલી ગાઈસ એક એવી જગ્યાએ આવી છું ને જ્યાં મને ખબર નહીં કે શૂટ કરાય કે ના કરાય, બટ એ જગ્યા છે કોર્ટ છે. હું આજે સિવિલ કોર્ટમાં આવી છું. કામ છે આપણે એક સાઇન કરાવવાની. તો સાઇન કરાવવા કોર્ટમાં આવી છું.
સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું કોર્ટની અંદર અને બહુ બધા લોકો બેઠા છે. આઈ થિંક સો મને આઈડિયા નહીં કે વિડીયો ઉતારાય કે ના ઉતારે એટલે હું વિડીયો નહીં ઉતારતી. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ રીનાબેનના ત્યાં. પૂરી શાક ખાવું હોય તો જો હું તમને કહી દઉં, વડનગર સિવિલની એક્ઝેક્ટ સામે વાઘુભાઈના વાઈફ રીનાબેન. હા આજે એમને તાવ આવ્યો ને એટલે નથી, બાકી હોય છે. આજ મને જોઈ ગયા અહીંયા, હું ઢોકળા ખાવા બેઠી હતી ત્યાં બાજુમાં, તો જોઈ લીધું ને. એરા બહુ બધું ખાવાનું બનાવે છે, પૂરી શાક નહીં, પૂરી શાક પછી સાંજે બધું જ શાક બધું અને નાસ્તો એન્ડ બધું જ તૈયાર થઈ જશે. તો બરફ ગોળામાં તમને બતાવું એમની શોપ. એક્ઝેક્ટ સિવિલ છે એની એક્ઝેક્ટ ગેટ આગળ એક્ઝેક્ટ સામે. અને આ કોણ છે? સિદ્ધરાજ. સ્માઈલ તો સરસ આપે છે. આર્યો સ્માઈલ તો સરસ આપે છે, સ્માઈલ તો સરસ આપે છે. કલજી કર લિયર. અને આર્યા ભાગુભા એમની શોપ. તું મને વ્યવસ્થિત બોલ. હાય બોલ. ના ના કરવું જોઈએ. તો એક વસ્તુ આપું પહેલાં કે ચોકલેટ ખાવી તાર? નહીં ખાવી ચોકલેટ? નહીં ખાવી તો મારી પાસે જો એક કેવડી મોટી ચોકલેટ છે. મારી પાસે ચોકલેટ આવડી મોટી ચોકલેટ કોને ખાવી એમ? આ ચોકલેટ ખાવી છે કે નહીં ખાવી? તો બોલ હાય બોલ. હાય. સો ફાઇનલી અમે લોકો દાળ અને રોટલી ટ્રાય કરવા બેસી ગયા છીએ અને બીના ફટાફટ ગરમ રોટલી બનાવે. અરે હા નહીં. તો ફાઇનલી ગાઈસ બહુ ટેસ્ટી છે અને ભાભીએ સ્ટાર્ટ કર્યું જમવાનું બનાવવાનું. સો ફાઇનલી ગાઈસ અમે લોકોએ જમી લીધું છે અને બીના તો કાંઈક ગામમાં રોટલી પૂરી કરે કેમ કે રીના સોરી આ બીના રીનામાં થોડી તકલીફ પડે છે એટલે સમજી જજો. ભાભી બહુ મસ્ત જમવાનું બનાવે ને કાંઈક ગામમાં રોટલી બધું બનાવી દીધું. હવે અમે જઈશું ઓફિસ પણ એની પહેલાં બધાને બાય કહી દઈએ. સો ફાઇનલી ગાઈસ આ રહી મારી ફેવરેટ સિવિલ ને એની એક્ઝેક્ટ સામે કોમ્પ્લેક્સ હતું, ત્યાં અમે લોકોએ થોડો નાસ્તો કર્યો બધો અલગ ટાઈપનો અને હવે હું નીકળી ગઈ છું. સો ફાઇનલી ગાઈસ હવે થાક લાગ્યો, હવે નીકળી છું હું વિસનગર જવા માટે. બહુ જ ગરમી છે, બહુ ભયાનક ગરમી છે, પણ શું કરીએ, કાળા તો થઈ જ જવાના છે આમ નહીં તો આમ. તો ચલો લેટ્સ ગો, ફટાફટ સિવિલને બાય કહેતા જઈએ છીએ. ફાઇનલી ગાઈસ હું નીકળી ગઈ છું આટલા તડકામાં. ખરા બપોરે 1 વાગે એવી રોટલી શાક ને બટાકાની સૂકી ભાજી પૂરી ને મરચાં ખાઈ અને નીકળી. સો ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગઈ છું ને ઘરે આવતા માય ગોડ કોઈને એવી ખબર છે કે આ ટેનિંગ કહેવાય કે જે આપણા માથાનો કલર અને આનો કલર ફેસનો કલર અને માથાનો કલર અલગ હોય તો એને ટેન કહેવાય. જે હું અત્યારે તડકામાં જઈને આવીને ત્યાં બધું બ્લેક થઈ ગયું છે. હું કાળી થઈ ગઈ છું. પ્લીઝ હું કાળી થઈ ગઈ છું અને હાથ કલર તો કહીશું જ નહીં, સોરી હું બતાવી નહીં શકું એટલું બધું કાળું થઈ ગયું છે. તો હું ઘરે આવી ગઈ છું. હવે હું થોડી વાર રેસ્ટ કરી લઉં અને મસ્ત ઠંડુ ફેસ ધોયું છે પણ હવે ખબર નહીં એવા ક્યારે મારો હાથ કલર ને ફેસ કલર મેચ થશે નહીં ખબર, બટ ઇફ મને એવું લાગે થઈ જશે તો પ્લીઝ આની કોઈ દવા હોય તો મને કહેજો કે આ ટેનિંગ કેવી રીતે નીકળાય. ખબર નહીં કેમ નીકળતી નહીં તો પ્લીઝ મને કહેજો. તો હું ઘરે આવી ગઈ છું, હું થોડી વાર આરામ કરી લઉં. ચલો એટલે ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને મેં હલ્દીરામની સો ફાઇનલી ગાઈસ આજે શું બનાવી રહ્યા છે તમે ધ્યાનથી જુઓ કે બટાકા બફાઈ ગયા છે, થોડા પૌવા નાખી રહ્યા છે અને બટાકાનું ક્રશ કરી રહ્યા છીએ. તો વિચારો કે અમે આજે શું બનાવી રહ્યા છું. સો ફાઇનલી ગાઈસ અમારા ઘરે બની રહી છે આલુ ટિક્કી. તેના માટે અમે લોકો સ્ટફિંગ ચાલુ કર્યા, એક બાજુ ચટણી ને બધું બની ગયું અને ભાભી ચાલુ કરે કોથમીર સમારવાનું. તો કોથમીર કોના ઘરે કહેવાય છે ને ધાણા કોના ઘરે કહેવાય છે મને કહોજો. ઓકે ગાઈસ પેટીસ કરવા માટે આ જે મતલબ જો સોરી આલુનું જે મેં કહેવાય કે પેટીસ કરવા માટે મસાલો રેડી કર્યો છે એ. આ બાજુ રેડ ગળી ચટણી બની રહી છે અને આ બાજુ મેં બનાવ્યું છે રગડો. તમે જુઓ મસ્ત. હા ઓકે. અને દહીં અને ગ્રીન ચટણી છે. દહીં અંદર મૂક્યું ને આ ગ્રીન ચટણી ભાભીએ બનાવી છે. તો આજે જોઈએ મોટા ભાઈને કેવું લાગે, ભાભીને કેવું લાગે છે કે આજે આ શું બને છે, કેવું ટેસ્ટ લાગે. બનાવવાની સો ફાઇનલ ટિક્કી બનાવવાની રીત કે આ છે ને આવી ટિક્કી બનાવીએ ને તો કોઈ બી છે ને આ લોટ છે
તો મેં એને અમુક ટાઈપનો લોટ લઈ લીધો આવી રીતે ગોળ, અને એના પછી છે ને હું એને આમ તો મસ્ત રીતે આમ કરી ગોળ કરી દેવાનું, આવું પેડા જેવું ટાઈપનું. અને એને છે ને વચ્ચેથી થોડુંક પુશ કરવાનું, અને આજુબાજુનું ફાટી જશે કિનારી, એટલે એનો ધ્યાનથી છે ને આમ કરી જ જવાનું. આજુબાજુનો અહીંયા અંગૂઠો રાખવાનો, એટલે તમારે ને આ ફાટવી ના જોઈએ. જો ફાટી જશે ને તો તરત જ અંદર તેલ થઈ જશે, તેલ ને અંદર જતું રહેશે. અને એના કોટિંગ માટે આ ટિક્કીનું કોટિંગ હોય ને એના માટે થોડી પ્રેસ કરો અને થોડી આમ કરો. અને કોટિંગ માટે કોઈ બી નોર્મલ મેદાનો લોટ કે એવું હોય ને તે લઈ અને એને છે ને આમ કરી દેવાનું, પાછું ઊંધું કરી આમ બધી વાસથી. ઓકે, તો કોટિંગ કરી દેવાનું. અને આ બની ગઈ આપણી ટિક્કી. અને ફ્રાય કરશો તો તમને એકલી ટિક્કી બી બહુ ટેસ્ટી લાગશે. ગાઈસ, અમે જેની સેવ સર્વિંગ માટે દહીં, લીલી ચટણી, લાલ ચટણી, ડુંગળી, ટામેટાં અને બધું લઈ લીધું છે. અને હવે પેટીસ અમે સર્વ કરતાં શીખવાડીએ. ચલો, લઈ લીધો રગડામાં એક પેટીસ અને કાળી બીજી એ પેટીસ મૂકી દીધી છે. ગળી ચટણી નાખીએ, ગળી ચટણી અને દહીં નાખી દઈએ. ચટણી નાખી દીધી. હવે સર્વિંગમાં છે મારી પાસે ડુંગળી ટામેટાં, તો એના પર થોડી ડુંગળી આવી રીતે સર્વ કરવાની, પછી જરીક ટામેટાં સર્વ કરવાના આવી રીતે. એન્ડ એના પછી આ ચાટ મસાલો, એ ચાટ મસાલો આમાં નાખી દેવાનો થોડો. ચાટ મસાલો નાખ્યા પછી સેવ કરવાની છે. ફાઇનલી ગાઈસ, આજે અમે લોકો બહુ થાકી ગયા છે. આજે હું ગઈ હતી વડનગર. ઘરે આવ્યા પછી અમે બનાવી હતી દિલ્હી ચાટ વિથ આલુ ટિક્કી ચાટ કહી શકાય. આલુ ટિક્કી ચાટ બનાવી અને ખાધા પછી હવે મને લાગી છે થાક, જે હું સુવા જવાની છું. બહુ માથું દુખાય છે. પ્લીઝ લોકો મને કહેતા જજો કે રાતે માથું દુખાય. આ એક સાઈડનું જે આદા સીસી કહી શકાય, જે આટલું કવર હોય અહીંયાથી આખું આરી આંખ અને આર્યું જે આખું ફરી અને એનો અડધો દુખાવો આટલામાં આવતો હોય, જે આખું આ બાજુ દુખતું હોય, તો પ્લીઝ એ જે આદા શીશી કહી શકાય, માઇગ્રેન કહી શકાય, તો માઇગ્રેન કેવી રીતે મટાડાય પ્લીઝ કહેજો. મારે તો મટતું નહીં યાર, બહુ દુખાય છે. તો બધાને મારાથી બહુ ટાયર્ડવાળી પણ મસ્ત મીઠી મીઠી ગુડ નાઇટ.